આ ભક્તિ ક્યારે લાગે? જ્યારે અંદર આત્મામાંથી, અંતરાત્મામાંથી અભિમાન નીકળી જાય તો જ ભક્તિ કરી શકાય ને. નહીતર તો એક ખૂણે ખાચરે પણ નાનું મોટું અભિમાન રહી જાય ને તો આપણાથી ભક્તિ થઈ શકતી નથી. અભિમાન કેવું રહી જાય તમને તમારી જ ભાષામાં સમજાવું. ઘણીવાર તમને એમ થાય કે મારે 7 દિવસ માટે ભક્તિ કરી લેવી છે, અને ભક્તિ કરવાને માટે બેસો અને કદાચ તમને એમ થાય કે હું તો આ પરિવારમાંથી થોડું કંઈક સંપત્તિવાન છું, મને તો સોફો મળવો જોઈએ, અથવા આ બધા કરતા થોડી વધારે મને ખબર પડે છે, મને તો આ સુવિધા મળવી જોઈએ, તો હું ભક્તિ કરી શકું. ભગવાનના ભજન કરવા માટે મારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ, હું જે સમય નક્કી કરું એ સમયે થવું જોઈએ. આવું નાનું મોટું પણ અભિમાન જો રહી જાય ને તો ભક્તિ થતી નથી. બહુ સરસ વાત છે ભર્તુહરિજીની. એને જ્યારે વૈરાગ લાગી ગયો ત્યારે એના પરીક્ષા કરવાને માટે ભગવાન શંકર અને પાર્વતી આવે છે. માં પાર્વતીજી કહે છે કે આવડો મોટો આ 92 લાખ માલવાનો ધણી હતો અને એક ઝાટકે આને આ ભક્તિ લાગી ગઈ, આવો ભક્ત હોવો જોઈએ. ત્યારે ભગવાન શિવજી પરીક્ષા કરવા લઈ જાય. ભગવાનને ખબર હતી કે હજી આનો વૈરાગ્ય અધૂરો છે. આમ જ્યાં ખબર પડી ને ત્યારે પરીક્ષા કરવા માટે ભગવાન શંકર પાર્વતી આવ્યા છે. વેશ પલટો કરીને આવ્યા અને કીધું કે ભાઈ તે તો આ બધું છોડી દીધું, અમે સાંભળ્યું છે તને ભક્તિ લાગી ગઈ છે. તો કે હા. તો કે અમારે ભોજન જમવું છે. ભોજન બનાવ્યું. તમને ટૂંકમાં વાત બતાવું તો ત્રણેય જમવા બેઠા ને એટલે માં પાર્વતીજી કીધું કે ભાઈ તમે જે દાળ ભાત બનાવ્યા છે ને એ તમારા દાળ ભાત મને આપી દો. એટલે ભાત આપી દીધા, દાળ આપી દીધું, બીજું જે કઈ ભોજન હતું ને એ માતાજીએ માગી લીધું એટલે એ આપી દીધું અને શાંતિથી પ્રેમથી જમાડ્યા. અને જમાડવાની જે વાત કરીને ત્યાં પાર્વતીજી બોલ્યા, જોયું ભગવાન તમે એમ કહો છો કે ભાઈ આને આ ભક્તિ નથી લાગી, આને ભોજનમાં ત્યાગ કરી દીધો. જે ભોજન અને જમવાનું એના માટે બન્યું હતું અને એ મેં માંગ્યું ને તો એને મને આપી દીધું, એનો પણ એને ત્યાગ કરી દીધો. ભગવાન કહે ધીરારો પાર્વતીજી, હું એની પરીક્ષા કરી લઉં. એટલે ભગવાને ઉભા થઈને ભર્તુહરિને કીધું, ભાઈ તમે બહુ સારું કર્મ કર્યું કહેવાય કે અમારું ભોજન તો હતું પણ તમારું જમવાનું ભોજન તમે અમને પણ આપી દીધું. આવડો મોટો ત્યાગ બહુ સારું કહેવાય, તમે સારા માણસ કહેવાય. અને આ જ્યારે વખાણ કર્યા ને શિવજીએ ત્યારે ભર્તુહરિ બોલે છે કે હું કઈ નાનો મોટો માણસ થોડો હતો, 92 લાખ માળવાનો ધણી હતો, આટલું ન મૂકી શકું. ત્યારે ભગવાન બોલ્યા, પાર્વતી હજી આના મનમાં ખૂણે ખાચરે ક્યાંક પડ્યું છે કે હું મોટો રાજા હતો, ત્યાં સુધી એને ભગવાન મળશે નહીં. ગમે એટલું છોડી દો પણ તમને તમારું પૂર્વનું ભૂલાઈ જવું જોઈએ કે હું આ હતો. પૂર્વનું પકડી અને તમે બેસી જાવ તો કોઈ દિવસ મુક્તિ મળતી નથી.